ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। Friends, if you rest, you rust. Remember this. સજીવનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ છે. એમાં આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર લાક્ષણિક પ્રાણીકોષ વિશે બધી માહિતી મેળવી હતી. એ કે બધી 100% સંપૂર્ણ નહોતી અને કોઈ દિવસ થાય નહીં, કારણ કે કણાપસૂત્ર એકલું હોય ને, કણાપસૂત્ર એકલું, એ એકલા ખાલી કણાપસૂત્ર વિશેની આખી એક બુક હોય 150-150 પાનાની. આપણે એની વિશે ખાલી 6 કે 7 લાઈનના પાઠમાં ભણવાની આવશે અત્યારે, રાઈટ? હવે આપણે અત્યારે જોશું લાક્ષણિક વનસ્પતિ કોષ. એટલે હું પાછું હેડિંગ બાંધી દઉં છું, સુકોષ કેન્દ્રી કોષ. સુકોષ કેન્દ્રી કોષમાં આપણે આજે લાક્ષણિક વનસ્પતિ કોષ, રાઈટ? 8, 9, 10 ની અંદર ભણ્યા જ હોય કે વનસ્પતિ કોષની અંદર હરિતકણ હોય એટલે એના કારણે એનો રંગ ગ્રીન કલરનો દેખાતો હોય. પણ પહેલા આપણે સ્ટાર્ટ કરીએ, જે આપણું ફર્સ્ટ લેક્ચર ત્યાંથી જ તે વચ્ચે હું બરાબર અત્યારે કોષ કેન્દ્રને દોરી નાખું છું. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ ને કે અંદરનું આવરણ, બહારનું આવરણ, આ તો ખબર જ છે. કોષ કેન્દ્ર પટલ, એની અંદર નાના નાના છિદ્રો, કોષ કેન્દ્ર પટલના છિદ્રો. હવે જોજો ગઈકાલનું છે ઈ જ છે, પણ થોડુંક હું ખાલી સમજતો આગળ વધતો જાઉં. અહીંયા કોષરસ છે, એની અંદર ઓલા કોષ કેન્દ્રનું આધારક છે. આધારક એટલે એની અંદર પડેલું પ્રવાહી. અત્યારે આટલું માનો, ખાલી હું પ્રવાહી ખબર છે ને, ઓલું પાણી જેવું એમ. પણ પાછું ખાલી એકલું પાણી ન હોય, એની અંદર બીજું બધું હોય. તો આ જે બધા છિદ્રો છે એનું કાર્ય એ થશે કે અહીંયા જે કોઈ પણ દ્રવ્ય હશે એ અહીંયા આવશે, અહીંનું દ્રવ્ય અહીંયા. તો દ્રવ્યોની અવર જવર પણ કોની વચ્ચે? તો કે કોષરસ ને કોષ કેન્દ્રની વચ્ચે બધા દ્રવ્યોની અવર જવર. અંદરની બાજુએ રંગસૂત્ર જાળ, આનું ઓલું આધારક આપણે મૂકી દઈએ, અને આપણે ગ્રીન કલરના ટપકાથી દર્શાવીશું, રાઈટ? ત્યારબાદ પટલ વગર ની કોષ કેન્દ્રિકા, આની અંદર પટલ આજુબાજુ આવરણ હોય નહીં. હવે જોજો, આને મારે અંદર પેક કરી દેવાનું ને, આને આપણે અંદર પેક કરી દઈએ. તો બહારની બાજુએ કોષ દિવાલ. હવે મારે પાછી કોષ દિવાલ દોરવાની છે, તો કોષ દિવાલ તો જાડી હોય તો આપણે કોષ દિવાલ દોરી નાખીએ જાડી. જાડી કોષ દિવાલ, અને કોષ દિવાલની અંદર કોષ રસ પટલ, રસ સ્તર. કોષ રસને જે ઘેરીને ગોઠવાયેલું હોય એ આવરણ. હું બોલું એ બરાબર સાંભળતા જવાનું, ફિગર પણ જોતા જવાની સાથે સાથે. કોષ રસને જે ઘેરીને ગોઠવાયેલું છે એવું આવરણ કોષ રસ સ્તર અથવા કોષ રસ પટલ અથવા તો રસ સ્તર, સેલ મેમ્બ્રેન કે પછી પ્લાઝ્મા મેમ્બ્રેન. ઇંગ્લિશ શબ્દ તમને હું અત્યારે શીખવાડ્યા કરું છું, બોલ્યા કરું છું. એનું મુખ્ય કારણ છે કે 12મા ધોરણની અંદર તે હવે જ્યારે એનસીઆરટી આવી જાય ને એનટીએ વાળા ટેસ્ટ લેતા હોય, જે ટેસ્ટ લે તમારી એ બોડીનું નામ એનટીએ, તો એ તો ગુજરાતીકરણમાં રસ સ્તર કરે તો કાંઈ વાંધો નથી, પણ પ્લાઝ્મા મેમ્બ્રેન કે સેલ મેમ્બ્રેન આવું અમુક જગ્યાએ અમે જે આ છેલ્લા 3 વર્ષના બધા નીટના પેપર આવે છે ને એની અંદર જોયું. તો હાવ જે સિમ્પલ નામ હોય તો આપણે યાદ રાખવા પડે. બીજું આ બધા નામ તમને આગળ ઉપર 12મા ધોરણ પછી તો એકલું બધું આ જ આવવાનું છે. એટલે એની તે એબીસીડી જેવું છે, બીજું કાંઈ નથી. હવે આ જે કોષ દિવાલ છે ને, એ કોષ દિવાલ શેની બનેલી તમને બધાને ખબર જ છે, સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ આવેલી. હવે સેલ્યુલોઝ શું છે
એક રાસાયણિક ઘટક. એમાં ઈ પોતે સેલ્યુલોઝ ગ્લુકોઝના ઘણા બધા એકમોનો બનેલો છે. તો એને જે આપણે કેટેગરીમાં મૂકશું ઈ છે પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડ, સેકેરાઇડ એટલે શર્કરા અને પોલી એટલે ઘણા બધા. તો શર્કરાના ઘણા બધા એકમો ભેગા થઈ ને એક જે પોલીમર બન્યો એનું નામ પાડ્યું છે સેલ્યુલોઝ. હવે આ જે પોલીમર બન્યો એક મોટો કેટલા બધા એકમો ધરાવતો, એમાં આ જે સિંગલ એકમ છે કે ઈ પોતે જેનો બનેલો છે ઈ શું? તો કે ઈ છે ઈ ગ્લુકોઝ છે. તો એનો મતલબ એવો થયો કે ગ્લુકોઝ એક, ગ્લુકોઝ બીજો, ગ્લુકોઝ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો બધા ગ્લુકોઝ એકબીજાની સાથે જોડાઈ ગયા. પણ એ આમ નામ હવામાં તો નહીં જોડાય, વચ્ચે કાંઈક બંધ તો બનવો પડે ને. આ બંધનું નામ મિત્રો ગ્લાયકોસિડિક બંધ. આ તમારે યાદ રાખવાનું છે. અહીંયા હું લખું છું. ગ્લાયકોસિડિક બંધ. એક ગ્લુકોઝની સાથે બીજો ગ્લુકોઝ જોડાયો તો ગ્લાયકોસિડિક બંધ. ત્રીજો જોડાયો તો પાછો એક ગ્લાયકોસિડિક બંધ. તો માનો કે ગ્લુકોઝના 100 એકમો છે એકબીજાની સાથે જોડાયેલા. એની અંદર આવેલા કુલ ગ્લાયકોસિડિક બંધની સંખ્યા કેટલી હોય? 99. એ આમ ગોળ નથી. જો ગોળ હોય તો પાછા 100 હોય. 2 ની વચ્ચે 1, 3 ની વચ્ચે 2, 4 ની વચ્ચે 3, 5 ની વચ્ચે 4, 6 ની વચ્ચે 5. રાઈટ? હવે તો કે સેલ્યુલોઝ નો બંધારણીય ઘટક ગ્લુકોઝ, કેટલા બધા ગ્લુકોઝ ભેગા થઈ અને જે પોલીસેકેરાઇડ બનાવ્યું એનું નામ મેં સેલ્યુલોઝ પાડ્યું. હરિતકણની અંદર આવું થાય તો ત્યાં આ જે ઘટક બન્યો ને ગ્લુકોઝ કેટલા બધા જોડાય તો ત્યાંનું નામ પાછું સ્ટાર્ચ પડે. આપણા કોષની અંદર, આપણા યકૃતના કોષ કે આપણા સ્નાયુ કોષ કે આપણી ત્વચાની નીચે આવેલા મેદપૂર્ણ પેશી કોષ, કોઈ પણ કોષ, ઈ કોષમાં બધા ગ્લુકોઝના અણુઓ ભેગા થાય તો ત્યાં સેલ્યુલોઝ કે સ્ટાર્ચ ન બને. તમને ખબર છે ત્યાં શું હોય? તો કે ગ્લાયકોજન. તો મેં અત્યારે તમારી સામે પોલીસેકેરાઇડના 3 ઉદાહરણ મૂક્યા. પોલીસેકેરાઇડના કાર્બોદિતમાં છીએ, શર્કરાઓમાં છીએ. પહેલું ઉદાહરણ કઈ મૂક્યું? સેલ્યુલોઝ કોષ દિવાલમાં. બીજું સ્ટાર્ચ. અહીંયા હમણાં આપણે એક બહુ મોટી અંગિકા દોરશું જેનું નામ છે હરિતકણ, એની અંદર હોય. અને ગ્લાયકોજન તો કે પ્રાણી કોષમાં સંચિત ખોરાક હોય. ઓકે, તો હારું બધાનો બંધારણીય ઘટક તો ગ્લુકોઝ જ છે, પણ આ બધા નામ શા માટે અલગ અલગ પાડવામાં આવ્યા? હાવ હેલું છે. આવા જે બધા પોલીમર બન્યા એ અમુક લિનિયર છે એટલે કે સીધા છે, અમુક શાખિત છે. એક પછી એની શાખા, પછી એની ઉપશાખા, ઉપશાખા, ઉપશાખા. અમુક કુંતલમય છે. સમજાયું? તો એના આધારે એનું નામકરણ, એની રચના કેવી છે એના આધારે એનું નામકરણ. હાવ સિમ્પલ એક્ઝામ્પલમાં સમજાવું તો હાવ તમને બધાને બોલો સમજાય જ જાય. એક આપણી ઈંટ હોય, ઈંટ તો બધાને ખબર છે ને, બ્રિક્સ, આપણું ઘર એનાથી બને. એ ઈંટની તમે ગોઠવણ કરો તો તમારું ઘર બની ગયું આમ કરીને ઊભું. તો આમ બહારથી દેખાય મસ્ત ઘર છે. ઈ જ ઈંટની પાછી ગોઠવણથી તમે અલગ રીતને એને કાંક ગોઠવી નાખો તો એને પાછું તમે ઓલા મંદિરનું સ્વરૂપ આપો, પછી મસ્જિદનું સ્વરૂપ આપો. અંદર બધામાં ઘટક તો એક જ નીકળવાનો, કોણ? ઈંટ જ તે. પણ એને અલગ અલગ કોક એવી રીતના કરે કે ભાઈ આમ કરીને ઘરમાં આમ કરે, ઓલા ડોમની જેવું કરે, કોકને આમ કરીને ફ્લેટ કરે, કોક આમ કરીને મંદિર જેવું કરે, હે, કોક ઓલું પિરામિડ જેવો શેપ કરી નાખે, કોક ગોળાકાર શેપ કરી નાખે. તો એ બધા નામ આપણે પાસે અલગ અલગ પાડીએ ને કે એક મંદિર છે ને, એક મસ્જિદ છે ને, એક ઘર છે ને, હે. તો એની જેવું છે બંધારણીય ઘટક ગ્લુકોઝ જ છે. ઓકે, હવે જે હરિતકણ નામની અંગિકા છે, પહેલા આ એક દોરીને વળી પાછો હું આ કોષ દિવાલમાં આવી જાઉં છું. એ મોટી છે, કદમાં મોટી છે. હરિતકણ એ કોષનું કિચન છે, રસોડું છે, કારણ કે એની અંદર ખોરાક તૈયાર થાય છે. આ હરિતકણ એ પોતે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. CO2 વત્તા H2O ભેગા કરી એમાંથી ગ્લુકોઝ બનાવે, સાથે સાથે ઓક્સિજન પણ મુક્ત કરે. તો એને CO2 લેવાનો, ઓક્સિજનને બહાર કાઢવાનો. આ જે વાયુઓ છે એની અવર જવર કરવાની હોય ફટાફટ, એટલે એનું લોકેશન, એનું સ્થાન પરિઘીય વિસ્તારમાં જ હોય. આ બરાબર સમજી લેજો. ક્યાં હોય? પરિઘીય વિસ્તારમાં. તો વનસ્પતિ કોષમાં હરિતકણ સામાન્ય રીતે પરિઘીય વિસ્તારમાં આવેલો હોય. એની પાછળનું કારણ આ બધા જે વાયુઓ છે એની આપલે સરળતાથી થાય.
આની અંદર જે ખોરાકનો સંગ્રહ થયેલો હોય એમાં સ્ટાર્ચ હોય આમાં. તો આપણને એમ પૂછે કે ભાઈ વનસ્પતિ કોષમાં સંચિત ખોરાક તરીકે કોણ? તો આપણે સેલ્યુલોઝ અહીંયા જે કોષ દિવાલમાં પડ્યો એ ન કહેવાય, આપણે આની અંદર પડેલો કહેવાય સ્ટાર્ચ. કારણ શું છે એ બરાબર સમજી લ્યો. આનો જે સ્ટાર્ચ છે, જ્યારે આ કોષને ઉર્જાની જરૂરિયાત ઊભી થાય, જ્યારે આ કોષને ઝારક શોષણ કરવાનું, એને એટીપી બનાવવાના હોય, ત્યારે હરિતકણની અંદર પડેલો સ્ટાર્ચ તૂટે, એમાંથી ગ્લુકોઝ મુક્ત થાય અને આ ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય. તમે જે એસએસસીમાં ભણીને બેઠા છો, ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું દહન. કયા પ્રકારનું શ્વસન? તો કે ઝારક શ્વસન. ઓકે, તો આ ઈ છે. અને આ સામાન્ય રીતે મોટા કદની અંગિકા છે, બાકીની બધી અંગિકા કરતાં થોડુંક એનું કદ મોટું છે. હું સાયન્ટિફિકલી ટ્રાય કરીશ કે બાકીની બધી અંગિકા આની કરતાં નાની દેખાય. દાખલા તરીકે રિબોઝોમ, પછી લાઇસોઝોમ, પછી ગોલ્ગી કાય, પછી કણાભ સૂત્ર. ઓકે, હવે પાછા આમ આવી કોષ દિવાલમાં. કોષ દિવાલની અંદર નલિકામાં છિદ્રો આવેલા છે. આમે નળી બનાવી, એક નળી અહીંયા બનાવી, એક નળી અહીંયા બનાવી, આ નળી, આને કોષરસ તંતુ કહેવાય. એક નળી અહીંયા બનાવી, કોષરસ તંતુક, પ્લાઝ્મોડેસ્માટા, પ્લાઝ્મોડેસ્માટા. હવે જોજો, આ નળી છે ને, આ એની બાજુનો એક કોષ મૂકી દઉં છું, તો અહીંયા પાછી મારે એની કોષ દિવાલ તો બનાવવાની જ રહી, બનાવવી જ પડે ને ભાઈ. રેડી? એનું પણ અંદરનું કોષરસ પટલ, રસ સ્તર બનાવવાનો જ રહ્યો. હવે આ બે કોષ જ્યારે બનતા હોય ત્યારે આનું કોષરસ પટલ અહીંયા ધ્યાન, આ નળીમાં આમ, અને આનું કોષરસ પટલ આમ, આ રીતે જોડાયેલું છે રેડ કલર. આનું નામ, આ જે નલિકામાં છિદ્ર થયા કોષ દિવાલમાં, એનું નામ શું પડ્યું? કોષરસ તંતુક. તો એનું શું કામ? તો કે આ છિદ્ર હતા એના મારફતે આ બેની વચ્ચે અવર જવર હાલતી હતી. તો આ છિદ્ર મારફતે બે જે નજીકના કોષ છે એની વચ્ચે બધા દ્રવ્યોની અવર જવર ચાલ્યા કરે કોષરસ તંતુક મારફતે. એનું કામ આવ્યું. પોતે શું છે? નલિકામાં છિદ્રો ક્યાં આવેલા છે? કોષ દિવાલની અંદર. હવે આ જે બે નજીકના કોષની કોષ દિવાલ છે ને, એમાં વચ્ચે બ્લુ કલરથી દોરું છું, એક પડ આવેલું હોય, પટલ. આને મધ્ય પટલ કહેવાય, જે કેલ્શિયમ પેક્ટેટ નામના દ્રવ્યોનો બનેલો હોય. બ્લુ કલર છે એ મધ્ય પટલ. કઈ રીતને? તો કે માનો કે આ બાજુની કોષ દિવાલ, આ બાજુ કોષ, આવી રીતે નામ કરીને કોષ દિવાલ છે બે. તો અહીંયા મારે વચ્ચે મધ્ય પટલ મૂકવાનું. એકાદું લઈ લઈએ, આમ મૂકી દો. દેખાઈ ગયો? આજે તમને વ્હાઇટ કલરનું દેખાય છે, આટલો પાર્ટ ઈ કોણ છે? મધ્ય પટલ. આ છે ઈ આ બાજુની સાઈડના કોષનું કોષ દિવાલ, આ બાજુના સાઈડની કોષ દિવાલ, આમ. એટલે કોષ દિવાલની વચ્ચે મધ્ય પટલ, કે જે કેલ્શિયમ પેક્ટેટનો બનેલો હોય. આની વિશે આપણે જ્યારે આપણે કોષ દિવાલની શોર્ટ નોટ ભણશું તે વખતે આવવાનું છે. રેડી? હવે આગળ હાલીએ છીએ. આને હું થોડુંક 3D પિક્ચર બનાવું ને, એટલે તમને એક્ઝેક્ટ આપતા નલિકામાં છિદ્રો કેવા છે ખબર પડી જાય. મારે કાંઈ નથી કરવાનું. અને તમને એ પણ ખબર પડી ગઈ કે આ કોષનો આમ કરીને લીધેલો છેદ છે. આપણે બધા આંતરિક રચના જ ભણી રહ્યા છીએ. હવે જોજો, એને આને આમ કરું, લ્યો, આઈડિયા આવી ગયો. હવે જોજો, હજી જો વ્યવસ્થિત તમારે જો આ સીધું છિદ્ર જ થઈ ગયું. આ એક બીજું છિદ્રથી થોડુંક મોટું છિદ્ર દોરી, હાલો આપણને ખબર પડે. એટલે દિવાલમાં હોપટ છિદ્ર છે. એનું નામ શું પાડ્યું છે? આનું નામ શું પાડ્યું છે? કોષરસ તંતુક, પ્લાઝ્મોડેસ્માટા. આ તમારે ખાસ યાદ રાખવું જોઈએ. હવે હું આગળ જાઉં છું. આમાં ઓલું આપણે દોરી નાખીએ. શું દોરી રહ્યો છું? અંતઃકોષરસ ઝાડ. અંતઃકોષરસ ઝાડ. છેદ આમ કરીને કાપેલો દોરવો હોય તો આ આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી જ હતી. આમ કરીને કાપી નાખ્યો છે અંતઃકોષરસ ઝાડ. આની વિશે આપણે શોર્ટ નોટ ભણવાની છે.
અહીંયા પણ હું આમ કરીને ગોઠવાયેલી મૂકી શકું. હવે હું એની ઉપર રિબોઝોમ્સ અત્યારે મૂકી રહ્યો છું, જેનો પ્રકાર આ સુકોષ કેન્દ્રી કોષના રિબોઝોમ 80S પ્રકારના, S એટલે સ્વેડબર્ગ, જેની કુંડળી આની પછીના લેક્ચરમાં કાઢીશું. આ S ને સ્વેડબર્ગ છે શું? પણ એ જે S છે ને એ પોતે ઇનડાયરેક્ટ રીતે આ જે રિબોઝોમ્સ નામની અંગિકા છે એની ડેન્સિટી, અને તમે શું કહો છો ડેન્સિટી એટલે ઘનતા, અને એની સાઇઝ સૂચવે છે. હા, એ આવશે. પણ આ 80S પ્રકારના આટલું યાદ રાખો ને, 80SS. હા, હવે આ જે રિબોઝોમ છે એ પાછા કોષ રસમાં મુક્તપણે પણ અવેલેબલ છે, પ્રાપ્ત છે. કોષ રસમાં મુક્તપણે પણ અવેલેબલ છે. રિબોઝોમ્સની વાત કરું છું. કોષ કેન્દ્ર પટલ ઉપર પણ ગોઠવાયેલા હોય, ચોંટેલા હોય. ઈ પોતે ઓહો નવીન ટાઈપની વાત આવી. ઓલા ગ્રીન કલરમાં રેડ કલરનું ટપકું કર્યું હરિતકણની અંદર જોવા મળે, અને કણાભ સૂત્રમાં પણ જોવા મળે. શેમાં? કણાભ સૂત્રમાં જોવા મળે. તો મિત્રો અત્યારે તમારી પાસે રિબોઝોમ્સના કુલ સ્થાન 5 આવ્યા. પહેલું અંતઃકોષરસ ઝાડ ઉપર, બીજું કોષરસમાં મુક્ત, ત્રીજું કોષ કેન્દ્ર પટલ ઉપર ચોટેલા, ચોથું હરિતકણમાં, પાંચમું કણાભ સૂત્રમાં. હવે જો આપણને ક્વેશ્ચન પૂછાય કે સુકોષ કેન્દ્રી કોષમાં નીચેનામાંથી કઈ જગ્યાએ રિબોઝોમ્સ જોવા મળે? ઓપ્શન A, B, C અને D. એની અંદર આ 5 વસ્તુ આપ્યું હોય. B ની અંદર આમાંથી 3 આપ્યો હોય, 2 પાછા બીજા આપ્યો હોય. દાખલા તરીકે કોષ દિવાલ આપ્યું હોય, કે પછી રસ્તર આપ્યું હોય, કે પછી લાઇસોઝોમ આપ્યું હોય. એવી રીતને C અને D માં બધા અલગ અલગ આપ્યા હોય. આપણને એમ પૂછે કે લાક્ષણિક પ્રાણી કોષમાં રિબોઝોમ્સ ક્યાં જોવા મળે? અને આ જે પહેલો ઓપ્શન મેં જે મૂક્યો 5 સ્થાન, ખોટો પડે. ખબર પડી ગઈ ને શું કરવા ખોટો પડે? કારણ કે લાક્ષણિક પ્રાણી કોષમાં હરિતકણ હોય નહીં. આપણને એમ કે ભાઈ ચલો મનુષ્યના શરીરમાં રિબોઝોમ્સ ક્યાં જોવા મળે? તો હરિતકણ આપણામાં ન હોય, તો એમાં પછી પહેલો વેલો આનો આ જ ઓપ્શન આપી દીધો. આપણે થોડાક અધીરા થઈ જઈએ, આપણને ઓહ આવડી ગયું તો હા વહેલું છે એમ કરીને આપણે ઉતાવળ કરીને આવે ને આપણે બાકીનો ઓપ્શન એ ન જોઈએ. તો પાછો એક ગુણ આવ્યો નીટમાં સારા માર્ક લાવવા માટે. તમે ખૂબ ફોકસ્ડ હોવા જુઓ અને બધા ઓપ્શન ફરજિયાત જોવાના જ તે. પહેલો આન્સર સાચો લાગે તો હોય તો બાકીના બધા ઓપ્શન કઈ રીતને ખોટા છે એમાં જવાનું. કરેક્ટ? આજ મેં તમને ક્વેશ્ચન કીધો એમાં છેલ્લે ડી ની અંદર શું લખેલું હોય? અત્યારે મેં જે તમારી સામે પ્રશ્ન મૂક્યો કે પ્રાણી કોષમાં રિબોઝોમ્સ ક્યાં આવેલા હોય, એના એ ના ઓપ્શનમાં 5 ભાગ હતા. એમાં એક હતું હરિતકણ, એક હતું કણાભ સૂત્ર, એક હતું અંતઃકોષરસ ઝાડ પર, એક હતું કોષ કેન્દ્ર પટલ પર, અને એક હતું કોષરસમાં મુક્ત. બી, સી અને ડી માં એનો સાચો આન્સર છે કયો? અંતઃકોષરસ ઝાડ ઉપર, કોષરસમાં મુક્ત, પછી કોષ કેન્દ્ર પટલ ઉપર અને કણાભ સૂત્રમાં. આ સાચો આન્સર થયો ને પ્રાણી કોષ માટે. તો એમાં ખાલી કેટલી જગ્યા છે? 4 જ તે. આવું બધું આવ્યા કરે. અહીંયા અંતઃકોષરસ ઝાડની બાજુમાં એક એકમ જ અત્યારે કરું છું ગોલ્ગી કાયનો. એ એક એકમ હોય તો એને ડિક્ટિયોઝોમ કહેવાય. સામાન્ય રીતે આ ટાઈપની કન્ડિશન વનસ્પતિ કોષની અંદર જોવા મળતી હોય તો એનું નામ ડિક્ટિયોઝોમ. ડિક્ટિયોઝોમ. પણ આપણે આ ગોલ્ગી બોડી ના એકમો હું અત્યારે દોરી રહ્યો છું, બુકમાં જ દોર્યા છે. રાઈટ? આ જે પેરિફેરલ સાઈડની પરિઘીય વિસ્તારમાં આ જે ઓલી નાની નાની બધી પુટિકા છે, એ બધી પુટિકાની અંદર ઉચ્છેચકો ભરાય, ઉચ્છેચકો ભરાય, ઉચ્છેચકો ભરાય એટલે મોટી થાય અને છૂટી પડે. એનું નામ શું પડ્યું હતું? લાઇસોઝોમ. કરેક્ટ? આગળનું થોડું ઘણું રિવિઝન એ થાય છે. તો અહીંયા બ્લેક કલરનું છે એ કોણ છે? લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ એક જ પટલવાળી અંગિકા છે. ધ્યાન રાખજો, આમાં 2 પટલ હોય, આમાંય 2 પટલ, આમાંય 2 પટલ, પછી કણાભ સૂત્રમાં 2 પટલ. રિબોઝોમ્સમાં પટલ જ નહીં, પછી કોષ કેન્દ્રિકાની અંદર પટલ જ નહીં, પણ લાઇસોઝોમની અંદર એક જ પટલ હોય. એક પટલવાળી અંગિકા પેરોક્સિઝોમે હોય, અને આપણે અહીંયા મસ્તી ડ્રો કરી નાખીએ. આ કોણ છે? તો કે પેરોક્સિઝોમ છે. ઓકે, એન્ડ ડ્રો આપણે કરી નાખીએ. લાઇસોઝોમ એક જ પટલવાળી અંગિકા, એની અંદર બધા પાચક ઉત્સેચકો આવેલા હોય. ભણી ગયા છે ને એસએસસીમાં રાસાયણિક પાચન? તમારી બુકમાં શું આવતું હતું? તો કે કાર્બોદિતના પાચન માટેનો ઉત્સેચક, પછી લિપિડના પાચન માટેનો ઉત્સેચક, પછી પ્રોટીનના પાચન માટેનો ઉત્સેચક.
એવી રીતે ન્યુક્લિક એસિડના પાચન માટેનો ઉત્સેચક હોય ન્યુક્લિએજ. 4 સામાન્ય રીતે 4 ઘટકોનું પાચન કરવા માટેના. આ બધા ઘટકો વિશેના પણ બધા લેક્ચર ચાલશે. અત્યારે તો તમારી સામે મેં એક ઘટક ખોલ્યો છે, કયો? તો કે કાર્બોદિત. બીજો ઘટક આમ તમને જેવો તેવો ખ્યાલ આવ્યો કે ભાઈ પ્રોટીન. તો જે ઉત્સેચક છે ને એ ઉત્સેચક કાં તો જોડવાનું કામ કરે કાં તો પછી તોડવાનું કામ કરે. તો જે કોઈ પણ પાચક ઉત્સેચકો હોય એ શું કરે? તો કે એ મોટા ઘટકોને તોડીને એને નાના ઘટકોમાં રૂપાંતરણ કરવાનું કામ કરે. પણ આ વખતે એની અંદર પાણીનો અણુ ઉમેરવો પડે, બીજું કાંઈ નથી. એટલે પાચનની ક્રિયામાં શું થાય? આપણે જે ખોરાકના બધા મોટા મોટા ઘટકો લઈએ, ઓલા બધા ઉત્સેચક એની ઉપર કામ કરે. પાણી ઉમેરી એના જે બધા બંધો એ બધા તોડી નાખે. માનો કે કોઈ ખોરાકમાં સ્ટાર્ચ લીધું, આપણે હમણાં જોયું ને, તેમાં કેટલા બધા ગ્લુકોઝ છે. તો એ સ્ટાર્ચનું પાચન કરવા વાળો એક ઉત્સેચક આવે. તમને એ ઉત્સેચકનું નામ ખબર છે? એમાઇલેઝ. લાળ રસમાંય હોય અને સ્વાદુ રસમાંય હોય, બેયમાં હોય. હા, એ એમાઇલેઝે આ જે ગ્લાયકોસિડિક બંધ હતા ને સ્ટાર્ચમાં, પાણીનો અણુ ઉમેરી બધાને તોડી નાખ્યા. એટલે એના બધા મોનોમર થઈ ગયા ગ્લુકોઝ. એ ગ્લુકોઝ આંતરડામાંથી શોષાઈને આપણા બ્લડમાં ગયો, આપણા બ્લડમાંથી આપણા કોષમાં ગયો, જ્યાં ઓક્સિજનની મદદથી એનું જારક શોષણ થયું. જો હવે એટલે ઉર્જા મુક્ત થઈ. આ મુક્ત થયેલી ઉર્જાથી એટીપી બન્યા. એ એટીપી તૂટ્યા, પાછી ઉર્જા મુક્ત થઈ. એનેથી આ બધા કામ થાય છે, મારે બોલવાનું, હલનચલન ને સ્નાયુ સંકોચન નહીં. સારું કેટલું છે? એકદમ ઈઝી. બટાકા ખાધા, સ્ટાર્ચ છે, એનું પાચન થયું, ગ્લુકોઝ મુક્ત થયો. એ ગ્લુકોઝ રુધિરમાં ભળીને કોષમાં ગયો, કોષની અંદર જારક શોષણથી તૂટી ગયો, ઉર્જા મુક્ત થઈ. આ મુક્ત થયેલી ઉર્જાથી એટીપી બન્યા, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એ એટીપી તૂટ્યા, પાછી ઉર્જા મુક્ત થવાની, કારણ કે એની અંદર ઉર્જા હતી. આ મુક્ત થયેલી ઉર્જાથી કામ થાય, હાલ્યા કરે. તો આપણું ઈંધણ, આપણું બળતણ કોણ છે? આપણો આહાર. સારો આહાર લેવો જોઈએ ને. ઓકે, તો આ મેં અહીંયા લાઇસોઝોમ કરી નાખ્યું. આ છે એ ગોલ્ગી કાય છે. ગોલ્ગી કાય છે એ લાઇસોઝોમના મમ્મી છે. કારણ કે લાઇસોઝોમને જન્મ કોણે આપ્યો? તો કે ગોલ્ગી કાય આપ્યો. એટલે એ એના મમ્મી થયા. અહીંયા બધી જગ્યાએ કોષરસ મૂકી દી. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોય નહીં? ન હોય. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર મેં અહીંયા મૂક્યું નથી. એ આની અંદર જોવા મળે નહીં. હવે એક અતિ મહત્વની અંગિકા જેનું નામ છે રસધાની, જે ખૂબ મોટી હોય, 70-80% જેટલો આનો ભાગ રોકીને બેઠી હોય. તો જો હું એ આમાં દોરેત 70-80%, તો આ બધું ક્યાં આવી જાત? એક સાઈડમાં આવી જાત ને. પણ જો આ કોષને, આ તો કોષ આમ કરીને કપાઈ ગયેલો છે ને, અડધો આમ હશે તો આખો ને. તો આ જે અડધો મેં આમ કરીને કાપેલો છે, એમાં આખી તમે તમારે રસધાની મૂકી દો ને, હાલશે ને. તો ઈ હું આ બાજુની સાઈડમાં દોરું છું, મોટી રસધાની. આને રસધાની પટલ કહેવાય. અંદર જે દ્રાવણ હોય એ ધાની રસના નામે ઓળખાય. આ અંદરનું દ્રાવણ છે એ કોણ છે? ધાની રસ. એમાં પાણી, આયોન અને એ બધી વસ્તુ ઓગળેલી હોય. અને અહીંયા આ પાછો બીજો કોષ છે, એમાં મેં અત્યારે રસધાની દોરી છે. અહીંયા હું કોષ કેન્દ્ર પટલ મૂકી દઉં એટલે તમને આઈડિયા ક્લિયર થઈ ગયો. ઓકે, આ શું થઈ ગયું? કોષ કેન્દ્ર પટલ. આવડી મોટી રસધાની હોય. અને રસધાની લાક્ષણિક વનસ્પતિ કોષો માટે ખૂબ જરૂરી છે. જ્યારે કોષને કોષ વિભાજન કરવું હોય તે વખતે એની અંદર આ બધી રસધાનીઓ બનતી હોય છે. અને રસધાનીને કારણે વનસ્પતિની વૃદ્ધિ શક્ય બનતી હોય છે. એ સિવાયનું બધું કાર્ય એનું જે આવશે એ આપણે પાછા ભણીશું. એક અહીં આ જે કોષરસ પટલ છે ને, તમને નવાઈ લાગશે. એ કોષરસ પટલમાં થોડુંક જ ખાલી 2 લિપિડના સ્તર હોય અને વચ્ચે પ્રોટીન ખૂપેલા હોય. આમ આ મારી બોલ પેન છે, તમારે પ્રોટીન, ને આ જે મારા હાથ છે 2 લિપિડ. ઓકે, આવી રીતના આમ છે. હવે અમુક પ્રોટીન આવી રીતના ખૂપેલા હોય, એ બધાને અંતર્ગત પ્રોટીન કહેવાય. અમુક પ્રોટીન આમ ઉપર હોય, આને બહિર્ગત કહેવાય. અહીંયા ઉપર હોય કાં તો અહીંયા હોય. હવે આ જે બધા પ્રોટીન ખૂપેલા હોય ને, એનો અલગ અલગ રોલ હોય. તમને નવાઈ લાગશે. બધા ખૂપેલા પ્રોટીન અમુક પોતે ઉત્સેચક તરીકે વર્તતા હોય, અમુક આયન ચેનલ તરીકે વર્તતા હોય. એટલે કે અમુક આયનોને પોતાનામાંથી પસાર થવા દે, રાઈટ. અને આ બધા પ્રોટીન પાછા અમુક આયનને જ તે પસાર થવા દે, બીજા ન થવા દે. અમુક પાછા એવાય તો ઓળખે કે આને જવા દો, આને ન જવા દો. એટલે તમે ભણ્યા હતા કે કોષરસ સ્તરનો ગુણધર્મ પસંદગીમાન પ્રવેશશીલ પટલ. બીજો અર્ધ પ્રવેશશીલ પટલ, એ એકલા પાણીના અણુને પણ પાણી જ્યાં વધુ હોય ત્યાંથી ઓછી બાજુ જવા દે. આ આપણે જ્યારે કોષરસ પટલને ખોલશું ત્યારે આવશે.
ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જે આદિકોષ કેન્દ્રી કોષ છે ને, અહીંયા લખું છું, પ્રોકેરિયોટિક સેલ, એનું જે રસ્તર હોય ને આનું હોય ને, બેયનું રસ્તર હરખું હોય, બેયમાં લિપિડ લિપિડ, બેયની અંદર ખૂપેલા પ્રોટીન પ્રોટીન. તો ઈ જે પ્રોટીનમાં માનો કે અમુક પ્રોટીનની ભૂમિકા ઉત્સેચક તરીકેની છે, તો આ રસસ્તર જેટલું વિસ્તરે, માનો કે અંદરની તરફ વળ્યું તો વળે તો એની સપાટીનો વિસ્તાર વધે, તો ત્યાં વધારે પ્રોટીન રહી શકે. સપાટીનો વિસ્તાર વધારો એટલે આટલી છે સપાટી, આટલી. હવે એ અહીંયાથી હું આમ કરું તો આટલાક ભાગમાં, એની બદલે અહીંયાથી આમ કરીને નળી કરું તો આટલી સપાટી વધી ગઈ, સપાટીનો વિસ્તાર વધ્યો કહેવાય. આ તમારે એકચ્યુઅલી ફિઝિક્સનું છે, પણ એ તમને આવડવું પડે. ઓકે, તો હવે મિત્રો અહીંયા તમારી સામે આકૃતિ છે એ વનસ્પતિ કોષની આકૃતિ છે. રેડી? એમાં મેં જરૂરી મારે આપણે અત્યારે જેટલું કામ છે એટલું મેં અહીંયા દોરેલું છે. એક હજી ઓલું આપણે કોષરસ કંકાલ પણ દોરી નાખીએ. આખું નેટવર્ક જ પડ્યું છે, એનું નામ જ હું પાડ્યું છે, કોષરસમાં આવેલું કંકાલ. તો કંકાલની અંદર નાની નાની ટ્યુબ, નળીઓ, સૂક્ષ્મ નલિકા અને સૂક્ષ્મ તંતુ, વાળ જેવો તંતુ, એ પોતે અંદરથી સોલિડ હોય, નળી હોય તો અંદરથી પોલું હોય. આવું આખું આમ કરીને પડ્યું છે. આના કારણે કોષની અંદર બધા દ્રવ્યોનું વહન એક જગ્યાએ બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ થયા કરતું હોય. આ એની અંદર ઉપયોગી છે. તો આ એનું કંકાલ થયું. અને કોષ દિવાલ બહારની બાજુએ છે, જે પોતે નિર્જીવ છે, જે પોતે સેલ્યુલોઝની બનેલી, ઈ સામાન્ય રીતે શું કરશે? એક તો રક્ષણનું કામ કરે, બીજું એનો આકાર પણ જાળવવાનું કામ કરશે, અને આ છે આ બધાને હોલ્ડિંગ એબિલિટી આપશે. આમ આપણે કોષ મૂક્યો, આ બધું આમ કરીને નીચે બેહી ન જાય, એની ઉપર ઓલા ગ્રેવિટેશનલ ફોર્સ ની, ગુરુત્વાકર્ષણની અસરથી આ બધું આમ કરીને નીચે બેહી ગયું, એવું થાય નહીં. તો હારું આ બધું કેવું હશે? લોચા લાપસી વાળા આમ હારવાર ને હારવાર જ હશે ને, હે? એવું હોય. ઓકે, આટલું મેં અત્યારે તમારી સામે મૂક્યું. હવે તમને હું 1 મિનિટ આપું છું, 1 મિનિટ. તમારે શું કરવાનું? તમને ખબર પડી ગઈ? લાક્ષણિક વનસ્પતિ કોષ અને લાક્ષણિક પ્રાણી કોષના તફાવતના મુદ્દા કરવાના છે. તો નોટબુક લઈને જ બને ત્યાં સુધી મારા લેક્ચરમાં નોટબુક લઈને તે બેસું. જેટલા વિદ્યાર્થીઓ અત્યારે નોટબુક નથી રાખી, એ ખાલી માઇન્ડમાં વિચારી લો કે વનસ્પતિ કોષમાં આ હોય તો એની સામે પ્રાણી કોષમાં હોય કે ન હોય. આવી રીતના આપણે તફાવતના મુદ્દા બનાવો. 1 મિનિટ પછી આપણે આ બંનેના મુદ્દાની ચર્ચા કરીશું. 1 મિનિટ હો, સમય શરૂ. One minute. ઓકે, તમારો સમય પૂરો. હવે હું આ બંનેના તફાવતના મુદ્દા બનાવી રહ્યો છું. વનસ્પતિ કોષમાં હરિતકણ છે, જ્યારે પ્રાણી કોષમાં હરિતકણ નથી. એટલે કે પ્રાણી કોષ ગ્લુકોઝ ન બનાવી શકે CO2H2O દ્વારા, આ પોતે બનાવી શકે. પહેલો મુદ્દો આવ્યો. આની અંદર તારા કેન્દ્ર નથી, ઓલામાં હતું ને. આમાં સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ છે, લાક્ષણિક પ્રાણી કોષમાં કોષ દિવાલ નથી. તો નેચરલી કોષરસ તંતુક છે, તો ઓલામાં નહીં હોવાના, ન જ હોય ને. પછીની વાત તો કે આમાં મધ્યપટલ છે, ઓલામાં મધ્યપટલ નથી, કારણ કે કોષ દિવાલ જ નથી, તો ત્યાં વચ્ચે મધ્યપટલ તો હોવાનો જ નહીં. ઓલામાં એટલે કે પ્રાણી કોષની અંદર કોષરસ પટલ માંથી બહાર આવેલ નલિકામય રચના, સૂક્ષ્મ રસાંકુરો, આની અંદર એ વસ્તુ થવાની કોઈ સંભાવના જ નથી. છે? નથી. તો આ મુખ્ય મેં તમને આ બંને વચ્ચેના ડિફરન્સ કીધા.
કેટલા જણા એમાંથી મિનિમમ 3 માઇન્ડમાં આવી ગયા હતા, હાચા કર્યા હતા? હજી એક થશે રસધાની, ખૂબ મોટા કદની, અને પ્રાણી કોષમાં ન હોય. જો એકલ દોકલમાં હોય તો હાવ ખાલી કેવી હોય, એકદમ નાનકડી એવી રસધાની હોય. પેરોક્સિઝોમ તો 2માં હોય ભાઈ, કણપસૂત્ર 2માં હોય. આ એની સિમિલારિટી. ગોલ્ગી કાય 2માં, અંતકોષ રસજાળ 2માં, કણિકા વાળી, કણિકા વગરની, એ બધી એની પાછી જ્યારે આપણે શોર્ટ નોટ આવશે ત્યારે આવવાનું છે. 3 હાચા મુદ્દા કર્યા ને મિત્રો તમે, તો બહુ સારું. અત્યાર સુધી તમને શું આપવામાં આવ્યું તો કે તફાવતના મુદ્દા તે સીધે સીધા 1 2 3 4 1 2 3 4 ગોખાવી નાખ્યા હોય. પછી શોર્ટ નોટ તો કે ગોખાવી નાખી હોય. નીટમાં નથી, ઉલટું છે. તમારે બધું બનાવવાનું છે. આ તો અત્યારે આપણા વિડીયો લેક્ચર ચાલી રહ્યા છે, પણ આપણે એક ભાવથી ભણશું કે હું અત્યારે ક્લાસરૂમમાં જ છું અને તમે બધા મારી સામે બેઠા છો. એટલે હું તમને ક્વેશ્ચન એ રીતે ફેંકીશ, તમારે મને આન્સર આપ્યો, પછી તમારે બધાએ પોતપોતાની રીતના આન્સર વિચારી લેવાનો. હું એમ કહું કે આ આન્સર આવે, કેટલા જણા વિચારો, એ બધા આંગળી ઊંચી કરવાની. રાઈટ? એટલે આપણો ભગવાન આપણી સાથે રાખવાનો. આ હું વારા ઘડીએ તમને કીધાકીત કરવાનો છું. કારણ કે લોકડાઉનની અંદર આપણે ભણવું, આમ જોઈએ તો આપણે જે ક્લાસરૂમમાં ભણીએ એની કરતાં ઘણું બધું મુશ્કેલ છે. લાઈવનેસ હોય, હું એક જણાને પૂછું, એના જે ફિલિંગ હોય ને એ અલગ અલગ હોય. જો ક્લાસરૂમ હોય ને તો આમ તમે 100% સાચા હોય ને તો જ તમે આંગળી ઊંચી કરો, નહીં તો તમને એમ થાય કે યાર આ બધા બાજુવાળા, આપણે જો ખોટા પડશું તો આપણી વેલ્યુ ડાઉન થઈ જશે, એવું થાય ને. તો આની અંદર એ થોડોક એવો ભાવ લાવવાનો કે સારું આ મને ન આવડી તો ઓકે, ભલે હાલો કાંઈ વાંધો નહીં, આપણે બીજો આન્સર વિચારાઈ ગયો. તો પણ જ્યારે હું તમને પ્રશ્ન કરીને આન્સર આપીશ ત્યારે એ આન્સરનું એક્સપ્લેનેશન એ આપીશ. તો એ બાજુની સાઈડમાં તમે બધા વિચારતા થાવ. હવે હું જાઉં છું આદિકોષ કેન્દ્રી કોષ. આમાં આપણે આજે ખાલી એકલું બધું પ્રિમિટિવ વસ્તુ ભણશું, પ્રાથમિક કક્ષાનું જ બધું ભણશું. આદિકોષ કેન્દ્રી કોષની અંદર આપણે જીવાણુ ભણવાનું. જીવાણુ, બેક્ટેરિયમ, આનું ઉદાહરણ. તો આમ આઈડિયા તો આવી જ ગયો છે કે સાહેબ આ ટોપિક પૂરો થશે એટલે આની નાની વચ્ચેના તફાવતે કરવાના. આદિકોષ કેન્દ્રી કોષ ને સુકોષ કેન્દ્રી કોષ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ઓકે, તો આના પાછા અલગ અલગ રીતને એનું પાછું વર્ગીકરણ થાય. આની અંદર કોનો સમાવેશ થાય? બધા બેક્ટેરિયા આની અંદર આવશે, જીવાણુ આની અંદર આવશે. એક સાયનો બેક્ટેરિયા છે, સાયનો બેક્ટેરિયા, આપણે જેને નીલ હરિત લીલ કહીએ. તો એની અંદર હરિત દ્રવ્ય હોય. હરિત કણ છે એમાં હરિત દ્રવ્ય છે. હરિત કણની અંદર રહેલું જે ક્લોરોફિલ છે ને એને હરિત દ્રવ્ય કહેવાય. તો આવું પાછું ક્લોરોફિલ બેક્ટેરિયામાં હોય, એ પાછું લીલમાં હોય. લીલ અને જીવાણુ બે વસ્તુ અલગ છે. ને બીજા એક ઓલા બેક્ટેરિયાનું મેં નામ ઉપાડ્યું, સાયનો બેક્ટેરિયા, એને પાછું બ્લુ ગ્રીન આલ્ગી, નીલ હરિત લીલ. તો જ્યારે બધું વર્ગીકરણ ને એવું બધું હાલતું હતું, પછી ધીમે ધીમે બધા માઇક્રોસ્કોપની શોધ ને એવું બધું થયું, પછી બધાને ખબર પડી કે ઓહો, આપણે જેને લીલ કહેતા હતા એ ખરેખર હવે વર્ગીકરણ થયા પછી આ આદિકોષ કેન્દ્રી કોષ, પ્રોકેરિયોટિક, એક આખું ગ્રુપ, એના જે બધા લક્ષણો હોય એને અનુસરે છે. એટલે એ સાયનો બેક્ટેરિયામાં આવે. રાઈટ? તો પાછા અમુક બેક્ટેરિયા હોય, બધા પર્પલ બેક્ટેરિયા હોય, અમુક ગ્રીન ફોટોસિન્થેટિક બેક્ટેરિયા હોય, લીલા કલરના બેક્ટેરિયા, અને પોતે પ્રકાશ સંશ્લેષણ કરે. તો એની પોષણ પદ્ધતિ કઈ થઈ? સ્વયંપોષી. એટલે કે બેક્ટેરિયા અમુક સ્વયંપોષી હોય, બાકી મેજોરિટી કેવા હોય તો કે પરપોષી હોય. તો પરપોષી એટલે કોકમાં ધામા નાખવાના. વાયરસ આનામાં ધામા નાખે, બેક્ટેરિયામાં. ઓકે, તો આ બધા બેક્ટેરિયા કોકનામાં ધામા નાખે. માનો કે આપણા બોડીની અંદર એને રાત્રે હુતા હતા, કાંઈ નહોતું, સવારે જાગ્યા ત્યારે ગળું બળું બધું પકડાઈ ગયું ને બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગી ગયું. તો આનું મલ્ટિપ્લિકેશન, આનું સેલ ડિવિઝન ખૂબ વધારે રેપિડ છે સુકોષ કેન્દ્રી કોષ કરતાં. કોષ વિભાજનની ક્ષમતા ઘાય થાય. 30 મિનિટમાં એકમાંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16, એવી રીતના પહેલી 30 મિનિટ, બીજી 30 મિનિટ, ત્રીજી 30 મિનિટ, પછી ચોથી. આ રીતને વધતા હોય એટલે વધ્યા જ કરે. એટલે આપણને તાત્કાલિક ઇન્ફેક્શન કરે અને એની પાછી ઇન્ફેક્શનની એની સંખ્યાની અંદર વૃદ્ધિ થાય. તો સ્વયંપોષી બેક્ટેરિયા બહુ ઓછા, બાકી મેજોરિટી પરપોષી બેક્ટેરિયા. રાઈટ? અમુક બેક્ટેરિયા, ઇંગ્લિશમાં લખ્યું ગ્રામ, આ વજન્યું નથી, આ એક સાયન્ટિસ્ટનું નામ છે. ગ્રામ નામના સાયન્ટિસ્ટે એક સ્ટેઇન વિકસાવ્યું.
સ્ટેઇન એટલે એવું એક કેમિકલ કે જે આવા બધા કોષોને રંગે, એને રંગ આપે. આપણે આમ કરીને જોઈએ માઇક્રોસ્કોપમાં તો એ કાંક રંગાઈ ગયેલું હોય તો આપણને ખબર પડે કે ઓકે આ છે. રંગાયેલું ન હોય તો આપણે એને આઈડેન્ટિફાઈ ન કરી શકીએ. તો એણે કેવું સ્ટેઇન બનાવ્યું, એટલે કે એવો રંગ બનાવ્યો માનો. એણે અલગ અલગ પ્રકારના બધા બેક્ટેરિયા લીધા. આ બધા બેક્ટેરિયાની ઉપર આ રંગના એક એક ટીપા મૂક્યા. થોડીક વાર પછી અમુક બેક્ટેરિયાએ આ રંગ ગ્રહણ કરી લીધો. આની આપણે હમણાં રચના જોશું. એમાં 3 સ્તર છે. બહારની બાજુનું એક કેપ્સ્યુલ જેવું આવરણ છે, એણે ગ્રહણ કરી લીધો. બાકીના બધા બેક્ટેરિયાની ઉપર રંગ પડ્યો તો પણ એણે કાંઈ એબ્સોર્બ નહોતો કર્યો, એણે કાંઈ ગ્રહણ નહોતો કર્યો. આની ઉપર પાણી નાખ્યું, આની ઉપર પાણી નાખ્યું તો આમાં પાણીની સાથે ઓલો રંગ વયો ગયો, આમાં રંગ ચોંટી ગયો તો એટલે ન ગયો. તો આ બેક્ટેરિયાને રંગ લાગ્યો એટલે આ બધા બેક્ટેરિયાને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કહેવાય. અને જેને ન લાગ્યું એને ગ્રામ નેગેટિવ. હવે સાયન્ટિફિકલી આપણે એને સમજવું હોય તો કે જે બેક્ટેરિયા ગ્રામ અભિરંજકથી એટલે કે રંગથી એટલે કે સ્ટેઇનથી જે કોઈ પણ બેક્ટેરિયા અભિરંજિત થાય એટલે કે રંગાય એને ગ્રામ પોઝિટિવ કહેવાય, ને જે અભિરંજિત ન થાય એને ગ્રામ નેગેટિવ કહેવાય. તો બે ટાઈપ. તો સારું, આ આપણે અત્યારે અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી આ બધા બેક્ટેરિયાના પ્રકાર. બીજો એક પોઈન્ટ ઓફ વ્યૂ લઈ લઈએ. અમુક બેક્ટેરિયા જારક જીવી, અમુક બેક્ટેરિયા અજારક જીવી. 11માં આવવાનું જ છે. અત્યારે તમે આ પાઠ વાંચશો તો આટલું નહીં હોય. તો જે જારક જીવી હોય એ બધા ઓક્સિજનની હાજરીમાં શ્વસન કરે, અને અજારક જીવી હોય એ બધા ઓક્સિજનની ગેરહાજરીમાં. મેજોરિટી કેવા હશે? અજારક જીવી હોવાના. કારણ કે કોકના શરીરમાં માનો કે આપણા આંતરડામાં જે બધા બેક્ટેરિયા રહે અમુક કામના હોય, ઇસ્ચેરિશિયા કોલાઈ નામનું એક આખું બેક્ટેરિયાનું ગ્રુપ, એની અંદર કેટલી બધી વેરાયટી આવે. એમાંથી અમુક આપણા આંતરડામાં રહે એ આપણા માટે વિટામિન ને એવું બધું બનાવે. તો એની ને આપણી વચ્ચે સહજીવન છે. બે અલગ અલગ જાતિના સજીવો સાથે રહે ને બંનેને એકબીજાને કારણે ફાયદો થતો હોય, એક પણ પક્ષે ગેરલાભ ન થતો હોય. આને શું કહેવાય? સહજીવન. એક આખો આપણે ટોપિક આવશે 12માં ભણવાનો. તો એ આપણા માટે કામના છે. પણ તો એ બધા રહેશે ક્યાં? આંતરડામાં. હવે ત્યાં સુધી તો ઓક્સિજન જવાનો નથી. બીજા કાંક આડું આપણે ખાવા પીવામાં સાલ્મોનેલા ટાઇફી નામનું બેક્ટેરિયો આવી ગયું ને આપણને ટાઇફોઇડ, એ રીતે આપણા આંતરડા ઉપર જ એટેક કરે. ન્યુમોકોકસ શ્વાસમાં આવી ગયું, ન્યુમોનિયા કરશે. રાઈટ? તો મેજોરિટી તો પરોપજીવી જ છે. એને આપણા કોષની અંદર રહીને આપણા બધા કોષના ઘટકોનો ઉપયોગ કરીને પોતે પોતાનો દેહ બનાવીને બહાર કાઢે. આપણે આની પછીના લેક્ચરમાં જોશું. આ બેક્ટેરિયા એકમાંથી બે થતું એની એક નાનકડી એવી પ્રોસેસ, બેક્ટેરિયાનું વિભાજન જોશું આપણે. ઓકે, તો એક ઈ આપણે પોઈન્ટ ઓફ વ્યૂ લીધો. હવે એનો આકાર. અમુક બેક્ટેરિયા દંડાણુ કહેવાય, ગોલાણુ. પેલા બે મેં લખ્યા. દંડાણુ બેક્ટેરિયા બેસિલસ કહેવાય, એ રોડ જેવા હોય, આની જેવા, દંડ જેવા. ગોલાણુ કોકસ કહેવાય, ગોળિયા. એનો આકાર આવો હોય. બરાબર. પછી સ્પાઇરિલિયમ. સ્પાઇરિલિયમ કુંતલ આકાર, સ્પાઇરલ જેવા. વક્રાણુ વિબ્રિયો, ઓલો સાતડો હોય ને, આપણે ગુજરાતીમાં સાતડો ન કરીએ એવા હોય. તો અલગ અલગ આકાર મુજબ અલગ અલગ એના ગ્રુપ. બેસિલસ, કોકસ, સ્પાઇરિલિયમ એટલે કે કુંતલ, અને કોમા આકારના સાતડા જેવા. રેડી? હવે એની આપણે રચના, જેમ આપણે સામાન્ય આ બધી માહિતી લીધી હતી ને, એમ હવે આની પણ આપણે આકૃતિ દોરીએ. સૌથી પહેલા મેં જે દોર્યું ને એનું કોષ રસ પટલ દોરી નાખ્યું. ઓકે, આ જે કોષ રસ પટલ છે એની આજુબાજુ આ હું કોષ દિવાલ દોરું છું. તો બ્લુ કલરનો ભાગ છે એ કોષ દિવાલ છે. એની દિવાલ કે જે બની હોય આ કોષરસ સ્તર
એટલે કે કોષરસ પટલની મદદથી. આની મદદથી એટલે અહીંયા આપણે આમ કરીને એરો મારી દઈએ. એટલે અંદરના બધા ઘટકો હોય એ બધા ઘટકોને આ રસ સ્તરે સ્ત્રાવ કર્યો હોય એટલે કે એને બહાર ફેંક્યા હોય. ધીમે ધીમે એ બહાર આવે આમ કરીને આખે આખું બધું બની જતું હોય એ દિવાલ. તો આ રસ સ્તરનું એટલે કે એમના કોષરસ પટલનું એક કાર્ય થઈ ગયું. આ જે કોષરસ પટલ હોય એ અહીંયા અંદરની તરફ આમ અંતરવલન પામે. કાં તો આવી બધી પુટિકા એટલે કે ગોળ એટલે કે ઓલી કોથળી જેવી રચના, કાં તો પછી ખાલી એકલું ટ્યુબ જેવો ભાગ, કાં તો ખાલી એકલું પટલ પટલિકા એને લેમિલી કહેવાય, કાં તો ટ્યુબ જેવા એ આમ કરીને વળીને ટ્યુબ જેવી થઈ ગઈ હોય એટલે કે નલિકામી રચના હોય, અથવા પછી વળીને આમ કરીને વળીને સેગ જેવું થઈ ગયું હોય. સેગ એટલે તો કે ઓલી કોથળી જેવી રચના હોય. આને આપણે થોડુંક એનલાર્જ કરીએ, તમારી સામે લાવું આ આકૃતિને, આપણે થોડુંક વધારે વ્યવસ્થિત સમજી શકાશે. હવે હું દોરું તો રાઈટ. આની ફરતે હું બધા ભાગ અત્યારે અહીંયા દોરી નાખવાનો છું. એની કેપ્સ્યુલ આવેલી હોય. કેપ્સ્યુલ જ યાદ રાખવાનું. બીજા ગુજરાતીની અંદર શબ્દ બને ત્યાં સુધી આમાં યાદ રાખવા નહીં. કેપ્સ્યુલ છે, આવરણ આખે આખું. હવે આને 3D માં આપી દઈએ. આ તો આવું છે. રેડી? આને આપણે આમ કરીને છેદ લઈ લીધો છે. આ જે કેપ્સ્યુલ છે ને એ ટફ છે, સખત છે, સખત આવરણ છે. એ સખત હોય એ પોતે ગ્લાયકોકેલિક્સનું બનેલું છે. તો ગ્લાયકોકેલિક્સ છે એ વળી પાછું આવ્યું. ઇટ ઇઝ એ પોલિસેકેરાઇડ. શર્કરાના ઘટકો જ છે એની અંદર. આ હરેક બેક્ટેરિયાની અંદર આવું ટફ ને સખત જ હોય એવું જરૂરી નથી. એની બદલે શ્લેષ્મ, ચીકણું અને એકદમ સોફ્ટ હોય. તો કાં તો એવું હોય ને કાં તો આવું હોય. ઓલું હોય તો એને સ્લાઇમ લેયર કહેવાય. SLIME, સ્લાઇમ લેયર. એટલે એકદમ ઈ પોતે સોફ્ટ આવરણ છે. તો આ બહારનું જે કવચ છે, કવચ એટલે કે કેપ્સ્યુલ, તો કેપ્સ્યુલ જેવો ભાગ એટલે સામાન્ય રીતે કોઈ પણ ગુજરાતી બુકમાં એને પ્રાવર્ટ કે એવા બધા નામ આપેલા હોય. એ હાર્ડ હોય, કઠણ મજબૂત હોય, અથવા કેવું હોય સોફ્ટ નરમ ઓલું જેલી જેવું, બેમાંથી એકની જેવું હોય. રાઈટ? આનું મારે કોષ કેન્દ્ર દોરવાનું. પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર. આ ડીએનએ એ આવી રીતને ગૂંચળું 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 થઈને જોડાઈ ગયું. તો થયું તો વલય આકાર ડીએનએ તે પણ ખૂબ વધારે મોટું છે ને એનો ગૂંચળો થઈ ગયો છે. ગૂંચળો ગૂંચળો ગૂંચળો. આ ડીએનએ ને જકડી રાખે એવા ડીએનએ બાઇન્ડિંગ પ્રોટીન, એને જકડી રાખે એવા પ્રોટીનના અણુ આવેલા હોય. આ આખે આખો જે ભાગ મેં અહીંયા દોર્યો ને ન્યુક્લિયોઇડ કહેવાય. તો ક્વેશ્ચન પૂછે કે ભાઈ ન્યુક્લિયોઇડમાં શું આવેલું હોય, તો આન્સર શું આવશે? ડીએનએ અને પ્રોટીન. ડીએનએ અને પ્રોટીન. ન્યુક્લિયોઇડ એટલે એવો ભાગ કે જેમાં આદિકોષ કેન્દ્રી કોષનું ડીએનએ અને પ્રોટીન પડ્યું છે. એનું જે ડીએનએ છે એને જીનોમિક ડીએનએ કહેવાય. જીનોમિક ડીએનએ. અંદરનું બધું કઈ રીતને નિયંત્રણ થાય એનો આધાર આના ડીએનએ. આખે આખા યુકેરિયોટિક કોષના કાર્યોનું નિયમન કઈ રીતને થાય, અંદર જે રંગસૂત્ર દ્રવ્ય પડ્યું છે એનો એક ઘટક ડીએનએ છે. એ ડીએનએ બધું નક્કી કરશે. તો આમાં બીજો ઘટક કયો હશે? પ્રોટીન. અને થર્ડ ઘટક કયો હશે? આરએનએ. આરએનએ. આમાં અત્યારે સાથે સાથે આરએનએ નહીં હોય, એકલું ડીએનએ અને પ્રોટીન. આ ડીએનએ ને આમનામ રાખવા માટે થઈને આ બધા પ્રોટીન એની સાથે જોડાયેલા છે. બીજું એક આનામાં લાક્ષણિક ડીએનએ વલયાકાર નાનું, 1, 2, 3, 4 ઘણા બધા હોય. એ બધા બેક્ટેરિયાની સંખ્યા અલગ અલગ થાય. આનું નામ પ્લાઝમિડ. આનું નામ શું પાડ્યું? પ્લાઝમિડ. આ પ્લાઝમિડ છે ને મિત્રો, એ એન્ટીબાયોટિકની સામે પ્રતિરોધક તરીકે વર્તે. આપણને કોઈ પણ જાતના બેક્ટેરિયાનો ચેપ લાગ્યો હોય, આપણને માનો કે કોઈ એક બેક્ટેરિયાનો ચેપ લાગ્યો હોય અને આપણને ડોક્ટર એન્ટીબાયોટિક લખી દે ને આપણે એનો જો વ્યવસ્થિત કોર્સ ન કરીએ, 2, 3, 4, 5 ગોળી લઈને પછી જવા દઈએ, તો અમુક બેક્ટેરિયા જ્યારે એ 1 માંથી 2 માંથી 4 થાય ત્યારે આ એન્ટીબાયોટિકને પોતે પારખી ગયા હોય એટલે એની સામે રેઝિસ્ટન્સ કરવાની એબિલિટી પ્રોડ્યુસ કરી લે.
એટલે પછીથી આપણને ઈ થાય તો ઈના ઈ એન્ટીબાયોટિકથી આ બધા બેક્ટેરિયા મરશે નહીં, તો પાછી એક નવી આપણે એન્ટીબાયોટિક લેવી પડે. તો એનામાં ઈ જ્યારે એકમાંથી બે થતા હોય ત્યારે આ જે બધા પ્લાઝમિડ ને એ બધા એકમાંથી બે થતા હોય ત્યારે ઈ પોતે પોતાની અંદર રહેલી સંગ્રહિત માહિતી બદલી નાખે, એના બધા જીનેટિક કોડ છે એ ચેન્જ કરી નાખે. એટલે એનામાં એક ગુણ વિકસે કે ઓલા એન્ટીબાયોટિકથી ન મરવું, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ થઈ જવું. અને બીજું, બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશન વખતે એનું મોનિટર, એટલે કે બેક્ટેરિયલ રૂપાંતરણ જ્યારે થતું હોય તો એ રૂપાંતરણ થયું છે કે કેમ એને મોનિટર કરવાનું આ કામ કરે. એ જે રૂપાંતર વાળું છે ને એની પછીના લેક્ચરમાં ભણાવીશ. અત્યારે તમારી ટેક્સ્ટ બુકનું સેન્ટેન્સ આવી ગયું પણ એ બહુ સરસ છે. એનો એક આપણે આખો એક 12મા ધોરણની અંદર લેસન ભણવાનો આવશે. તમે સાંભળ્યું હશે સમજતું, બાયોટેકનોલોજી અને પુનઃસંયોજિત એટલે કે RDNA પદ્ધતિ. આપણે થોડુંક આની પછીના લેક્ચરમાં જોશું. અત્યારે આપણે બધું પ્રાઇમરીની અંદર જઈએ છીએ. હવે આ બધો કોષરસ કરી નાખું. અંદર સમાવિષ્ટ કણિકા તો એને આપણે ગ્રીન કલરથી દોરીએ. આ બધી ખોરાક સંચય કણિકા છે. હેલો હેલો, યસ 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 યસ. સેલ ચલા ગયા થા. ઓકે, તો ઇમરજન્સીમાં બધું હોય, અહીંયા સેલ બેલ બધું હોય, રાખેલું હોય. મેં કીધું લાઇટ ગઈ પણ લાઇટ તો છે ઇન્વર્ટરની ઉપર, આ બધું મસ્તું હાલતું હોય. તો આપણે પાછા અહીંયાથી આવીએ. સપોઝ કોષરસ પટલ અંદરની તરફ, ઇન્વેજિનેશન અંદરની તરફ વળેલું, એનું નામ પાડ્યું. આનું નામ હું પાડી દઉં છું મેસોઝોમ. કોષરસ પટલ દ્વારા જ આ કોષ દિવાલનું નિર્માણ થયેલું છે. એ પોતે સ્ત્રાવ કરવાનું કાર્ય કરે છે. બહારનો ભાગ છે ને કેપ્સ્યુલ કહેવાય, પોતે ટફ આવરણ હોય. અમુકની અંદર એ પોતે કેવું હોય, એકદમ પોચું હોય, ઓલું જેલીની જેવું. બહાર હશે એટલે રક્ષણ પણ કરવાનું કામ કરશે. બેક્ટેરિયાનું પોતાનું DNA, એની અંદર આ બધા પ્રોટીનના અણુઓ કે જે DNA ને બાઇન્ડ રાખે છે. આખા વિસ્તારનું નામ પડ્યું ન્યુક્લિયોઇડ, એટલે કે ન્યુક્લિયોઇડમાં આ DNA અને એને જોડી રાખે એવા બધા પ્રોટીન આવેલા હોય છે. કોષરસ દોરી નાખ્યો. એની અંદર એક આ DNA વલયાકાર કર્યું છે, DNA ના નાનો કટકો છે, વલયાકાર DNA કર્યું, જેનું નામ પાડ્યું છે પ્લાઝમિડ. આ જે પ્લાઝમિડ એનું નામ પાડ્યું, ઈ પ્લાઝમિડનો એક ગુણ કે એન્ટીબાયોટિકની સામે ઈ પોતે એઝ એ પ્રતિરોધક તરીકે કામ કરે, એટલે કે રેઝિસ્ટન્ટ. આપણને કાંઈ પણ શરદી કફ ને એવું થયું હોય ને બેક્ટેરિયાનું થયું હોય, આપણે એન્ટીબાયોટિક લીધી પછી આ બધા બેક્ટેરિયા ઈ એન્ટીબાયોટિકની હેલો 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 હેલો, લાઇટ વાળા ઘડી આવંતી જાવંતી કર્યા કરે છે.
એટલે આપણને ડિસ્ટર્બ કર્યા કરે છે. આપણે ડિસ્ટર્બ થવાનું નથી. રેડી? હવે અવાજ આવે છે ને બરાબર? હું ઓલા પણ જોઉં છું આવે છે. પ્લાઝમિડ એન્ટીબાયોટિકની સામે રેઝિસ્ટન્ટ ઉત્પન્ન કરશે. આનું બીજું કામ બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશન, કે જે આપણે હવે પછીના લેક્ચરમાં જોવાનું છે. બેક્ટેરિયાની અંદર નવો ગુણ આવી જાય એના માટે એ જ્યારે રૂપાંતરણ પામતા હોય એ જે ઘટના છે એને બેક્ટેરિયલ રૂપાંતરણ કહેવાય, એટલે કે બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશન કહેવાય. એમાં એને મોનિટરમાં કે આ બધું બરાબર થયું કે કેમ, એને માટે થઈને આ ડીએનએનો કટકો વધારે પડતો જવાબદાર છે. મેં અહીંયા કોષરસ દોર્યો છે, એની અંદર આ ગ્રીન કલરની સમાવિષ્ટ કણિકા દોરી નાખીશ. એ બધી ખોરાક સંગ્રાહી કણિકા છે. એક્ઝામ્પલ તરીકે ફોસ્ફેટની કણિકા યાદ રાખતા જો, ફોસ્ફેટ કણિકા, પછી સાઇનોફાઇસિયન કણિકા, જેમાં કેટલા બધા એમિનો એસિડ જોડાઈને શું બનાવશે? પોલીપેપ્ટાઇડ. આપણે એને શું કહેશું? પોલી એમિનો એસિડ. તો ગ્લુકોઝ જોડાઈ ગયા હતા. ગ્લુકોઝ ઘણા બધા જોડાઈ ગયા હતા. તો શું બન્યું હતું? તો કે પોલીસેકેરાઇડ. એવી રીતના એમિનો એસિડ ઘણા બધા જોડાઈ જાય, ઈ ઓલા પાછા પેપ્ટાઇડ બંધથી જોડાય. પેપ્ટાઇડ બંધ હોય, જેવી રીતના ગ્લુકોઝ વચ્ચે ગ્લાયકોસિડિક બંધ, એવી રીતે એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ, એ બધા જોડાઈ જાય એટલે આપણે એને કહીશું કે એક પોલીપેપ્ટાઇડની શૃંખલા બની, અથવા તો પછી પોલી એમિનો એસિડ. તદ ઉપરાંત આમાં ગ્લાયકોજનનો પણ સંગ્રહ થયેલો હોય. તો આ માત્ર કણિકા છે, એની ફરતે આવરણ નથી. આની અંદર પટલ વાળી અંગિકાઓ હોય નહીં. આ હું તમને થોડુંક અત્યારે કહેતો જાઉં છું. અમુક બેક્ટેરિયા હોય એની અંદર આ જે કોષરસ પટલ છે અંદરની તરફ વળેલું, એની અંદર વિશિષ્ટ પ્રકારનું પિગમેન્ટ, રંજક દ્રવ્ય એટલે કે રંગીન દ્રવ્ય મૂક્યું. એ ગ્રીન હોય તો ઓલું કયું થયું? ક્લોરોફિલ. આવી જે રચના બને એને ક્રોમેટોફોર કહેવાય. ક્રોમેટોફોર કહેવાય. તો અમુક બેક્ટેરિયાની અંદર પાછા ક્રોમેટોફોરે હશે. સાયનોબેક્ટેરિયા હમણાં આપણે કીધું હતું ને, જેનું નામ પાડ્યું હતું નીલ હરિત લીલ. તો ગ્રીન કલરના પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. તો ભાઈ શા માટે એનું નામ ગ્રીન ફોટોસિન્થેટિક બેક્ટેરિયા પાડ્યું હશે? તો કે એની ઈ પોતે રંગે ગ્રીન કલરના દેખાય છે. પણ આ ગ્રીન કલરના શા માટે દેખાય છે? શા માટે ગ્રીન કલરનું દેખાય છે? એની અંદર ક્લોરોફિલ છે અને એનો રંગ લીલો છે. તો આની અંદર એનું પોતાનું જે ક્લોરોફિલ હોય એને આપણે શું કહેશું? બેક્ટેરિયલ ક્લોરોફિલ. એટલે ઈ ગ્રીન કલરના દેખાય. અમુક લીલ લાલ દેખાય અને લાલ લીલ કહેવાય. આપણે ભણવામાં જ આવશે, પહેલા બીજા ને ત્રીજા પાઠમાં લાલ લીલ ભણવાની આવશે, અલગ અલગ ટાઈપ. બધું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. રિબોઝોમ્સ રસસ્તર સાથે સંકળાયેલા મૂકી દઉં છું. કોષ રસની અંદર પણ હોઈ શકે મુક્ત. આપણે ઓલામાં જેવી રીતને જોયું હતું એ રિબોઝોમ્સ આમાં 70S પ્રકારના, આની અંદર 80S પ્રકારના. 70S એટલે સ્વેટબર્ગ, ઓલામાં 80S પ્રકારના. આ એક ખાલી નાનકડો એવો અમસ્તો ડિફરન્સ આવ્યો. હવે હું ઓલા બધા બેક્ટેરિયાના નામ નહોતો બોલતો, પર્પલ બેક્ટેરિયા, ગ્રીન ફોટોસિન્થેટિક બેક્ટેરિયા, એની અંદર ગેસ વેક્યુઅલ હોય, વાયુ રસધાની. બેક્ટેરિયાને પાણીની અંદર તરવું હોય એના માટે ઉપયોગી છે વાયુ રસધાની, એને ગેસ વેક્યુઅલ કહેવાય. મોટી રસધાની ખાલી એકલી વેક્યુઅલ કહેવાય. હવે આ જે બધા આવરણ છે એમાંથી અમુક બહાર આવેલી રચના. ત્રણ ભાગ દોર્યા, નેક્સ્ટ લેક્ચરમાં તમને ખબર પડશે. પણ આ મેં જે અત્યારે એક દોર્યું એ એક કષા છે. એમાં આ ત્રણ ભાગ આવેલા અને તલસ્તકા એટલે કે નીચેની બોર્ડ, નીચે હુક જેવું છે, હુક જેવું એટલે એનું નામ હુક પાડ્યું. અને આ એનો તંતુ છે. તદ ઉપરાંત આમાંથી થોડીક લાંબી એવી નલિકામય રચનાઓ કરીબ 10 જેટલી હોય, 1 થી 10 જેટલી એની સંખ્યા. આ હોવું, આનું નામ પીલી. આ જે પીલી છે ને એ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાનું લક્ષણ છે. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં આનું નામ પાડી દઉં છું, પીલી.
પિલ્લીનું કામ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, સંયુગ્મનમાં કામની છે. તદ ઉપરાંત અહીંયા એક આપણે પિલ્લી આની અંદરથી આમ કરીને દોરી નાખીએ, હાલ છે ને થી અંદર. તદ ઉપરાંત ઉપર આની કરતા લંબાઈમાં નાના તંતુ જેવો ભાગ 200 થી 400 હોય, આને ફિમ્બરી કહેવાય. આને શું કહેવાય? ફિમ્બરી કહેવાય. તો આ બધા બહાર જે બધા એક્સટેન્શન થયેલા છે, આ જે બધા આવરણો છે પડ, એની બધી રૂપાંતરિત રચનાઓમાં આવશે. આ બેક્ટેરિયું હારું કેટલું બધું લાક્ષણિક, તમે આના ભાગ જુઓ અને આના ભાગ જુઓ, બે ના ભાગ જુઓ તો આમ કરીબ ઓલમોસ્ટ હરખા જેટલા નંગમાં લગભગ થશે. પાછું આ વિભાજન ઝડપથી કરે, આ હાવ ધીમે ધીમે કરે. કોષ કેન્દ્ર પટલ છે, આમાં કોષ કેન્દ્ર પટલ નથી. નેક્સ્ટ લેક્ચરમાં પાછા, પણ હવે તમને ખબર પડી ગઈ. આનું જ્યારે તમે બોર્ડ વર્ક ઉતારો ત્યારે તમે બોર્ડ વર્ક ઉતારતા જાઓ તો આની સાથે તમે સરખાવતા જાઓ, એટલે તમને આઈડિયા આવતા જાય કે ભાઈ આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે, ખ્યાલ આવતા જશે ને. એક કામ કરીએ, પાછી 1 મિનિટ આપું, ખાલી તમે છે ને 3 ડિફરન્સ વિચારી રાખો, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. મેં અત્યારે તમને જેટલું ભણાવ્યું આના વિશે પાછું આપણે એક લેક્ચર આગળ ભણવાના છીએ, એક લેક્ચર અને પછીનું લેક્ચર. તમે ખાલી વિચારી રાખો. હાલો, હું અહીંયા જ ઊભો છું. હેલો હેલો, ઓકે. 3 કે 4 મુદ્દા વિચારવાના હતા. કોષ કેન્દ્ર પટલ ન હોય, કોષ કેન્દ્ર પટલ હોય, 3 આવરણ હોય, 2 અથવા 1 આવરણ હોય. સુકોષ કેન્દ્રીય કોષમાં 2 અથવા 1 આવરણ હોય. 70S રિબોઝોમ, ઓલામાં 80S રિબોઝોમ. મેસોઝોમ જેવી રચના હોય આમાં ન હોય. મેસોઝોમ છે એ શ્વસન માટે, ખાલી એમ જ તો આપણે લખી નાખીએ, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ ની બધું હાલશે. એટલે આનામાં જે કણાપ સૂત્ર છે, એ આનામાં કણાપ સૂત્ર એટીપી ના નિર્માણનો એની જેવું કામ આ કરે. તો આપણી ભાષામાં શું બોલાય તો કે ઓલા શક્તિના ઉત્પાદનની ઘટના. પણ કઈ શક્તિનું કોઈ દિવસ ઉત્પાદન ન થાય, પણ શક્તિ જેમાં સંગ્રહ છે એવા અણુ બનાવવા માટે કામનું છે, એમ થાય ને. રેડી? તો 4 તફાવતના મુદ્દા કરી નાખ્યા. કસા આની અંદર હોય તો એ પોતે કસાધારી કહેવાય, પણ અમુક બેક્ટેરિયાની અંદર પાછું કસા ન હોય, તો જેનામાં કસા છે એ બધા ચલિત બેક્ટેરિયા, જેનામાં નથી એ બધા અચલિત બેક્ટેરિયા. તો એક મોટાઇલ, એક નોન મોટાઇલ, ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ, એરોબ્સ, એનએરોબ્સ, કાં તો દંડાણુ ને ગોલાણુ ને વકરાણુ ને સર્પાણુ ને, આને સપોઝ કયો સર્પાણુ, આ બધા સ્પાઇરિલિયમ આવા હોય સર્પાણુ. મારા બેટા અલગ અલગ બધા ગુજરાતીમાં નામ લખે. સર્પની જેવા તો શું કરે? સર્પાણુ. પછી બહાર કઠણ આવરણ અથવા તો એકદમ સોફ્ટ આવરણ, ઓલું જેલી જેવું. હજી તમે આગળના બધા સ્ટાન્ડર્ડોમાં જાઓ ને તો અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી બેક્ટેરિયાનું વર્ગીકરણ અલગ અલગ રીતને થતું હોય. પછી પાછા સ્વયંપોષી ને પરપોષી, જોયું ને? હા, તો કોઈ આદિકોષ કેન્દ્રી કોષ ની ટૂંકનોનમાં અત્યારે જવાનું નથી, એ અત્યારે તમારે વાંચવાની નથી. પણ એક વસ્તુ તમારે કરવાનું, એ શું કરવાનું? હવે આનું બોર્ડ વર્ક ઉતારવાનું છે. હું આ ખાલી 2 મિનિટ રાખું છું, તમે ધારો તો ઓલો સ્ક્રીનશોટ પણ પાડી શકો આનો, એટલે પછી શાંતિથી તમારે બોર્ડ વર્ક કરી શકાય. તો આને બોર્ડ વર્કને ઉતારી લ્યો, બરાબર ઉતારજો હરખી રીતને, અથવા ઓલો ફોટો પાડીને પછી ઉતારો તો એ વાંધો નહીં. આખું બોર્ડ લાવી નાખું છું. ઓકે, 2 મિનિટ. અને લખવાનું સમાવિષ્ટ કણિકાઓ.
ઇન્ક્લુઝન બોડી. યાદ જ હોય તો વાંધો નહીં.